નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર ગીર સોમનાથથી આવી રહ્યા છે કે જ્યાં ટ્રસ્ટની યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે, જેમાં વીઆઈપી દર્શનના નામે ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહેવા જે પણ પદયાત્રીઓ છે તેમને સૂચન કરવામાં આવ્યું છે. જે યાત્રાળુઓ છે, સોમનાથ મંદિરમાં વીઆઈપી પાસની કોઈ પ્રથા છે જ નહીં તેવો ખુલાસો કરવામાં આવ્યો. માત્ર ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ પરથી જ બુકિંગ માન્ય ગણાશે. રૂમ, પૂજા અને પ્રસાદ માટે અન્ય સાઇટથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. ભ્રામક વેબસાઇટ સામે ગૂગલને રિપોર્ટ પણ કરાયો. ફ્રોડ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લોકો જ્યારે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શને જતા હોય છે ત્યારે કેટલીક ફ્રોડ વેબસાઇટ જે છે એ છેતરપિંડી આચરતી હોય છે. ઓનલાઈન વીઆઈપી બુકિંગ, પ્રસાદ કે પૂજાના પૈસા લોકો ભરી લેતા હોય છે ને ત્યાં જઈને ખબર પડે છે કે આ તો બધું ફ્રોડ હતું. ઓનલાઈન છેતરપિંડીથી આ સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે. તો સોમનાથ મંદિરમાં વીઆઈપી પાસની કોઈ પ્રથા નથી તેવો પણ ખુલાસો અહીંયા કરવામાં આવ્યો છે. ઘણી વખત આ રીતે ઓનલાઈન છેતરપિંડી થતી હોય છે કે જેમાં મંદિરમાં દર્શન કરવા માટે કે સાથે સાથે અન્ય કોઈ પ્રવાસન સ્થળમાં ઓનલાઈન બુકિંગ જ્યારે શરૂ હોય છે ત્યારે ફ્રોડ વેબસાઇટ અને આવા જે છેતરપિંડી કરનાર લોકો છે તે લોકોને છેતરતા હોય છે. તાજેતરમાં જે ટ્રસ્ટના ધ્યાનમાં આવ્યું છે કે અમુક ફ્રોડ લોકો દ્વારા ફરજી વેબસાઇટ બનાવી અને લોકોને વેબસાઇટના માધ્યમથી વિશેષ દર્શન કે સ્પેશિયલ દર્શન માટે ના પૈસા માંગી અને ઓનલાઈન બુકિંગ લઈ અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ટ્રસ્ટમાં વીઆઈપી કે સ્પેશિયલ દર્શનની કોઈ પ્રથા પહેલેથી છે જ નહીં કે આવું વીઆઈપી દર્શન માટે કોઈ ટ્રસ્ટમાં વ્યવસ્થા જ નથી, જેથી દરેક શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લેવું એમાં ચેતવવામાં આવે છે કે